विद्यार्थी मित्रों, આપણે ધોરણ 12 સાયન્સની અંદર ખાદ્ય ઉત્પાદન અને ઉન્નતીકરણ માટે આગળના લેક્ચરની અંદર જે ટોપિક આવ્યો તો મેન્ડલનો, એ ખૂબ જ અગત્યનો ટોપિક જોયો. જે દરેક વિદ્યાર્થી એ ટોપિકનું વર્ક કમ્પ્લીટ કરી અને એની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એનું તમે પૂછી શકો. કારણ કે ટોપિક એટલા માટે ભણ્યો હતો કે આપણે પ્રાણી સંવર્ધન વિશે ડીપમાં માહિતી મેળવવાની હતી. કોના વિશે? તો કે પ્રાણી સંવર્ધન. હવે એ ટોપિક છે એની સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય તો આપણે આગળ આ ટોપિક ભણીએ, પ્રાણી સંવર્ધન. મિત્રો, પ્રાણી સંવર્ધન કોને કહેવાય? તો કે પ્રાણી સંવર્ધન એને કહેવાય કે પ્રાણીઓની અંદર એટલે કે પ્રાણીઓમાં અલગ અલગ નવી જાતોનો વિકાસ કરવો. સંવર્ધનનો મતલબ શું? તો કે પ્રાણી જાતિઓમાં અલગ અલગ નવી જાતિઓનો વિકાસ કરી અને આ બધી જાતિઓમાંથી બરાબર નવી જાતિઓનો વિકાસ કરી અને નવી જાતિઓ વિકસાવવામાં આવે. નવી જાતિઓ શા માટે વિકસાવવામાં આવે? તો કે નવી જાતિઓ એટલા માટે વિકસાવવામાં આવે કે મેં તમને આગળ વાત કરી હતી કે પશુપાલનની અંદર મરઘા ઉછેર કેન્દ્રમાં જે નવી જાતિઓ વિકસાવીએ, આ નવી જાતિઓ વિકસાવવાનું કારણ મિત્રો એટલું હોય કે વધારે પ્રમાણમાં દૂધનું ઉત્પાદન મેળવી શકીએ, વધારે પ્રમાણમાં રોજગાર મેળવી શકીએ, આર્થિક વિકાસ સારો થાય. એટલા માટે આવી બધી જાતિઓ છે વિકસાવવામાં આવે. હવે આ બધી જાતિઓ વિકસાવવા માટે ખૂબ જ અગત્યના આપણો ટોપિક છે પ્રાણી સંવર્ધન. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર છે કે પ્રાણી સંવર્ધનની અંદર આપણે જોઈએ તો કે સંવર્ધનને આપણે બે ટોપિક તરફ લઈ જઈએ. એક છે અંતઃસંવર્ધન અને બીજું છે બહિર્સંવર્ધન. ખૂબ જ અગત્યના ટોપિક છે. આ બે જ ટોપિક આની અંદર મેન પકડવાના છે, અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન. અંતઃસંવર્ધન કોને કહેવાય? તો કે કોઈ એક જ જાતિ સાથે પ્રજનનની ક્રિયા દ્વારા નવા સજીવનો વિકાસ કરવામાં આવે તેમને શું કહેવાય? તો કે અંતઃસંવર્ધન. બહિર્સંવર્ધન કોને કહેવાય? તો કે અલગ અલગ એટલે કે ભિન્ન જાતિઓ સાથે પ્રજનનની ક્રિયા દ્વારા નવી જાતિનો વિકાસ કરવામાં આવે તેને બહિર્સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. આમ અંતઃસંવર્ધન અને બહિર્સંવર્ધન વિશે આપણે માહિતી મેળવીએ.
ટૂંકમાં અંતરસંવર્ધન એટલે એક જ જાતિની ચારથી છ પેઢીઓ સાથે કરાવવામાં આવતું પ્રજનન. અંતરસંવર્ધન કોને કહેવાય? તો કે એક જ જાતિઓ સાથે 4 થી 6 પેઢી કરાવવામાં આવતું પ્રજનન. બહિર સંવર્ધનની વાત કરીએ તો કે તે 4 થી 6 પેઢી સમાન પૂર્વજો ન ધરાવતા સજીવો સાથે કરાવવામાં આવતું પ્રજનન. ખૂબ જ અગત્યના ટોપિક છે આ બે ટોપિક છે, એ ખૂબ જ અગત્યના. આ બે ટોપિકની બંને વ્યાખ્યાઓ અને એના જે નેક્સ્ટ ટોપિક છે એ ખૂબ જ યાદ રાખવા જરૂરી છે. પ્રાણી સંવર્ધન એટલે શું? તો કે પ્રાણીઓમાં અલગ અલગ નવી જાતિઓનો વિકાસ કરવો. નવી જાતિઓનો વિકાસ કોઈ એક જ પેઢીમાંથી કરી શકાય અથવા અલગ અલગ ભિન્ન પેઢીઓમાંથી અલગ અલગ પેઢીઓમાંથી પણ તેમનો વિકાસ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે અંતરસંવર્ધન કોને કહેવાય? તો કે કોઈ એક જ જાતિ સાથે પ્રજનનની ક્રિયા દ્વારા નવા સજીવનો વિકાસ કરવામાં આવે. એક જ જાતિ, એની સાથે કોઈ અલગ જાતિ લેવામાં આવે નહીં. એક ઉદાહરણ આપું છું. ગીર ગાયનું સંકરણ ગીર ગાયનું સંકરણ છે, બરાબર. એ ગીર ગાયના કોઈ પણ એક ઉદાહરણ આપું કે ગીરની ભેંસ હોય, આ ભેંસનું સંકરણ છે એ ગીરના પાડા સાથે જ કરાવવું. ઉદાહરણ સમજી ગયા? હવે એક બીજું ઉદાહરણ આપું. જંગલનો રાજા સિંહ છે. આ જંગલનો રાજા સિંહ છે એ આપણે સૌરાષ્ટ્રના જંગલના સિંહનું સંકરણ સૌરાષ્ટ્રના જંગલની સિંહણ સાથે જ કરાવવું, બરાબર. એને શું કહેવાય? તો કે અંતરસંવર્ધન. શું કહેવાય? અંતરસંવર્ધન. ટૂંકમાં એક જ જાતિ સાથે, એમાં કોઈ અલગ અલગ જાતિ આવશે નહીં. તો કોઈ એક જ જાતિ સાથે પ્રજનનની ક્રિયા દ્વારા નવા સજીવનો વિકાસ કરવામાં આવે તેમને અંતરસંવર્ધન કહેવાય. એક જ જાતિમાં 4 થી 6 પેઢીઓ સાથે કરાવવામાં આવતું પ્રજનન. 4 થી 6 પેઢી એક જ જાતિમાં પ્રજનન કરવામાં આવે, એમાં કોઈ બીજી જાતિમાં પ્રજનન કરાવવામાં આવતું નથી. જે એક જ જાતિમાં પ્રજનન કરાવવામાં આવે તેમને અંતરસંવર્ધન કહેવાય. શું કહેવાય? અંતરસંવર્ધન. પરંતુ બે અલગ અલગ ભિન્ન જાતિઓ એટલે કે બે અલગ અલગ જાતિઓમાં કરાવવામાં આવતું પ્રજનન છે, એમાંથી જે નવી જાતિનો વિકાસ કરવામાં આવે એને બહિર સંવર્ધન કહેવાય. 4 થી 6 પેઢી સમાન પૂર્વજો ન ધરાવતા સજીવો સાથે કરાવવામાં આવતું પ્રજનન. સમાન પૂર્વજો ન ધરાવતા સજીવો સાથે કરવામાં આવતું પ્રજનન, બરાબર, એને બહિર સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. 4 થી 6 પેઢી સમાન પૂર્વજો ન ધરાવતા સજીવો સાથે કરવામાં આવતું સંવર્ધન એટલે કયું? તો કે બહિર સંવર્ધન. પ્રાણીના સંવર્ધનના બે પ્રકાર, એક અંતરસંવર્ધન અને બહિર સંવર્ધન. બહિર સંવર્ધનની અંદર એક બીજો ટોપિક ભણાવી, પર સંવર્ધન. કેવું સંવર્ધન? પર. પણ એ હમણાં ભણાવું છું. પહેલાં બે વ્યાખ્યા કમ્પ્લીટ કરો અને બેના ટોપિક કમ્પ્લીટ કરો. આ પાઠની અંદર તમારે કંઈ એટલું બધી હાર્ડવર્ક કરવાની જરૂર નથી. એકવાર લખશો એટલે ઇનફ. બોર્ડમાં જોઈ લ્યો એટલે ક્લાસમાં 110% તમારો પ્રશ્ન છે ક્લિયર થઈ જવાનો છે, બરાબર. પ્રાણી સંવર્ધન એટલે શું? તો કે પ્રાણીઓમાં અલગ અલગ નવી જાતિઓનો વિકાસ કરવો, બરાબર. એને શું કહેવાય? તો કે પ્રાણી સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. જેના બે પ્રકાર, એક અંતરસંવર્ધન, બીજો કયો છે બહિર સંવર્ધન. કોઈ એક જ જાતિ સાથે પ્રજનનની ક્રિયા દ્વારા નવા સજીવનો વિકાસ કરવામાં આવે એને શું કહેવાય? તો કે અંતરસંવર્ધન.
એક જ જાતિમાં 4 થી 6 પેઢીઓ સાથે કરાવવામાં આવતું પ્રજનનને શું કહેવાય? તો કે અંતર સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. હવે બહિર સંવર્ધન કોને કહેવાય? મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે જંગલની સૌરાષ્ટ્રના જંગલનો સિંહ છે એનું પ્રજનન સૌરાષ્ટ્રના જંગલની સિંહણ સાથે જ કરાવવામાં આવે, બરાબર, તો એક જ જાતિ થાય, એને શું કહેવાય? અંતર સંવર્ધન. પણ બહિર સંવર્ધનનું ઉદાહરણ લેવું હોય તો કે આપણે ગીરની ભેંસ અને મહેસાણાના પાડાની વાત કરીએ, એ બંને સાથે એનું સંકરણ કરાવવામાં આવે તો એને શું કહેવાય? તો બહિર સંવર્ધન. એવી જ વાત કરું, આપણે સિંહણ છે એ સાસણગીર અને આફ્રિકાનો સિંહ, આ બંને સાથે પ્રજનનની પ્રક્રિયા દ્વારા જે નવો સજીવ બને એને શું કહેવાય? બહિર સંવર્ધન. અલગ અલગ ભિન્ન જાતિઓ સાથે પ્રજનનની ક્રિયા દ્વારા જે નવી જાતિનો વિકાસ કરાવવામાં આવે તેને બહિર સંવર્ધન તરીકે ઓળખવામાં આવે. 4 થી 6 પેઢી સમાન પૂર્વજો ન ધરાવતા સજીવો સાથે કરાવવામાં આવતું પ્રજનન એટલે કયું? બહિર સંવર્ધન. મિત્રો, આપણે 2 પ્રજનન ભણ્યા, એક અંતર સંવર્ધન અને બીજું કયું ભણ્યા? તો કે બહિર સંવર્ધન. આ 2 ટોપિક છે એ ખૂબ જ અગત્યના છે. હવે આ 2 ટોપિકની અંદર આપણે આગળ જવું હોય તો શું કરશું? તો કે આ 2 ટોપિકની અંદર આગળ જવા માટે તો વિદ્યાર્થી મિત્રો આને આગળ લઈ જવા માટે શું કરશું? તો કે અંતર સંવર્ધન છે કોની સાથે કરવામાં આવે? તો કે ઉદાહરણ આપું, કોઈ એક શ્રેષ્ઠ નર ભેંસ, માદા ભેંસ, કોઈ એક શ્રેષ્ઠ માદા ગાય. હવે આ શ્રેષ્ઠ માદા ભેંસ ગાય એનું શ્રેષ્ઠ પ્રજનન કરાવવામાં આવે. શ્રેષ્ઠ પ્રજનન કરાવો તો શું થાય? તો કે એની અંદર જે ભેંસ છે એ વધારે પ્રમાણમાં દૂધનો સ્ત્રાવ કરે. વધારે પ્રમાણમાં કોનો સ્ત્રાવ કરે? તો કે દૂધનો સ્ત્રાવ કરે. કોઈ ગાય છે એ વધારે પ્રમાણમાં દૂધનો સ્ત્રાવ કરે. આવા શ્રેષ્ઠ ભેંસ અને ગાયનું સંકરણ કરાવવામાં આવે તો શું થાય? તો કે શ્રેષ્ઠ સંકરણ કરાવવામાં આવે તો દૂધનો સ્ત્રાવ વધે. કોઈ માંસ માટે ઉપયોગી હોય તો માંસનું પ્રમાણ વધે, બરાબર. એમ આવી નવી નવી જાતિઓ છે આપણે અંતર સંવર્ધન દ્વારા વિકાસ કરી અને એનું ઉત્પાદન છે એ મેળવી શકીએ, બરાબર. આવા શ્રેષ્ઠ નર અને માદા, બરાબર, ગાય ભેંસની અંદર પણ નર અને માદાનો ઉપયોગ કરી અને શ્રેષ્ઠ ઉત્પાદન કરી અને એના શ્રેષ્ઠ માંસ છે એનો પણ ઉપયોગ કરી શકીએ. એટલે અંતર સંવર્ધન પદ્ધતિ છે આ રીતના ખૂબ જ આપણે ઉપયોગી છે. હવે આપણે અંતર સંવર્ધનની અંદર બીજા ટોપિક જોઈએ તો શું થાય? તો કે અંતર સંવર્ધનની અંદર આના લક્ષણો છે, બરાબર, એ ઈચ્છનીય લઈ શકાય. ઈચ્છનીય લઈ શકાય એટલે શું? તો કે સારા લક્ષણો લઈ શકાય. તો શું થાય? તો કે એની સંયુગ્મતા મળે. સંયુગ્મતાનો મતલબ શું? તો કે સમાનતા મળે. શું મળે? સમાનતા. હવે આની સમાનતા મળે તો શું થાય? તો કે જ્યારે આની સમાનતા મળે તો આવી પેઢીનું 4 થી 6 પેઢી સાથે સંકરણ કરવામાં આવે તો આપણે ઈચ્છનીય લક્ષણો જોવા મળે. અંતર સંવર્ધનની પ્રક્રિયા દરમિયાન જ્યારે કોઈ નુકસાનકારક લક્ષણ મળે, નુકસાનકારક પ્રસન્ન લક્ષણ મળે, આ પ્રસન્ન લક્ષણ મળે તો આ પ્રસન્ન લક્ષણ છે મિત્રો એને દૂર કરવું હોય તો અંતર સંવર્ધનની પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય. કારણ કે આની અંદર તમને લક્ષણો છે એ સ્પષ્ટ મળી જશે, બરાબર. લક્ષણો કેવા સ્પષ્ટ મળી જશે? તો કે લક્ષણો એવા સ્પષ્ટ મળી જશે, બરાબર, કે કોઈ શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા ગાયની વાત કરીએ, બરાબર, આ બંનેનો ઉપયોગ કર્યો. કોઈ શ્રેષ્ઠ માદા ભેંસ અને નર આ બંનેનો ઉપયોગ કર્યો. આ બંનેની પ્રક્રિયા દ્વારા કોઈ શ્રેષ્ઠ છે એ નવી સંતતિનું નિર્માણ થયું કે નહીં? અને જો એની અંદર કોઈ પ્રશંસ નુકસાનકારક લક્ષણો હશે તો એ નુકસાનકારક લક્ષણો છે, બરાબર, એને આપણે દૂર કરી શકશું અને સારા એવા લક્ષણો છે એ આપણે મેળવી શકશું. તો અંતર સંવર્ધન છે મિત્રો આપણે આ રીતના ખૂબ જ અગત્યનું અને ઉપયોગી છે. ફરીથી આપણે ભણીએ છીએ અંતર સંવર્ધન.
કોઈ એક જ જાતિ સાથે પ્રજનનની ક્રિયા દ્વારા નવા સજીવનો વિકાસ કરવામાં આવે તેમને શું કહેવાય? તો કે અંતર સંવર્ધન કહેવાય. કોઈ એક જ જાતિની 4 થી 6 પેઢીઓ સાથે કરાવવામાં આવતું પ્રજનન, બરાબર, તેને શું કહેવાય? તો કે જે પ્રજનન કરાવવામાં આવે, બરાબર, તેને અંતર સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. અંતર સંવર્ધનની પ્રક્રિયાની અંદર આપણે મેન્ડલને યાદ કરીએ. મેન્ડલેના પ્રયોગની અંદર, બરાબર, પ્રથમ પેઢીની અંદર શું જોવા મળ્યું હતું? તો કે 75% છોડ બધા છોડ ઊંચા જોવા મળ્યા હતા. અને બીજી પેઢીમાં શું જોવા મળ્યું હતું? તો કે 75% છોડ ઊંચા અને 25% છોડ છે નીચા જોવા મળ્યા હતા. તો એની અંદર પ્રભાવી જનીન અને પ્રસન્ન જનીન છે, બરાબર, એ મળ્યા હતા. તો પ્રસન્ન જનીન એટલે શું? કે જે નબળા લક્ષણો મળે એને. પ્રભાવી એટલે શું? કે જે સારા લક્ષણો મળે એ, બરાબર. તો હું કહેવા એવું માગું છું કે પ્રથમ પેઢીમાં કોઈ ફેરફાર નહોતો થયો, પણ એમાંથી જે બીજી F2 પેઢીનું નિર્માણ થયું એમાં 100% પ્રભાવી લક્ષણો જોવા મળ્યા હતા. પ્રભાવી એટલે સારા લક્ષણ. અને પ્રસન્ન લક્ષણ જોવા મળે તો પ્રસન્ન લક્ષણ છે નુકસાનકારક છે, તેની અસર આપણે આમાં નાબૂદ કરી શકીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન દેજો, બરાબર. શું કહેવા માગે છે તે કે કોઈ શ્રેષ્ઠ નર ભેંસ અને માદાનો ઉપયોગ કરી અને તેમાં દૂધનો સ્ત્રાવ વધુ થતો હોય અને માંસ માટેનો ઉપયોગ વધુ થતો હોય, બરાબર, તેનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. પણ ત્યારબાદ કોઈ શ્રેષ્ઠ માદા ગાય અને શ્રેષ્ઠ નર આ બંને સાથે પ્રજનન કરાવી અને નવી જાતિનો વિકાસ કરવામાં આવે. જો આ નવી જાતિનો વિકાસ કરીએ તો એમાં ઈચ્છનીય લક્ષણો, સારા લક્ષણો મેળવી શકાય, જેને સંયુગ્મતા કહેવાય. શું કહેવાય? સંયુગ્મતા. એટલે કે એમાં સરખી સમાનતા અને સરખા લક્ષણો મળે, કારણ કે એનો દૂધનો સ્ત્રાવ વધારે થતો હોય, માંસનું પ્રમાણ વધારે થતું હોય. તો આવી નવી નવી જાતોનો આપણે વિકાસ કરી શકીએ છીએ. અને જો એમાં કોઈ પ્રશંસ લક્ષણ જોવા મળે તો આ પ્રશંસ લક્ષણ છે, આ પ્રશંસ લક્ષણને આપણે દૂર કરી શકીએ. એ નુકસાન કરતા છે. એ ક્યારે ખબર પડશે? કે જ્યારે તમે અંતર સંવર્ધનની પ્રક્રિયા કરશો ત્યારે આ લક્ષણની ખબર પડશે, બાકી લક્ષણની ખબર પડશે નહીં. એટલે અંતર સંવર્ધનની પ્રક્રિયા દરમિયાન આ લક્ષણો છે એની માહિતી વિદ્યાર્થી મિત્રો ત્યારે જ મળશે કે તમે અંતર સંવર્ધનની પ્રક્રિયા કરશો તો. હવે આપણે વાત કરીએ બહિર સંવર્ધન. બહિર સંવર્ધન એટલે શું? તો કે અલગ અલગ ભિન્ન જાતિઓ સાથે પ્રજનનની ક્રિયા દ્વારા જે નવી જાતિનો વિકાસ કરવામાં આવે તેને શું કહેવાય? તો કે બહિર સંવર્ધન. 4 થી 6 પેઢી સમાન પૂર્વજો ન ધરાવતા સજીવો સાથે કરાવવામાં આવતું પ્રજનન. સમાન પૂર્વજો ધરાવતા નથી 4 થી 6 પેઢી. તો હું તમને એક ઉદાહરણ આપું છું કે એક શ્રેષ્ઠ નર અને એક શ્રેષ્ઠ માદા, આ બંને અલગ અલગ વિસ્તારમાંથી લેવામાં આવે. અલગ અલગ વિસ્તાર એટલે મેં તમને વાત કરી, બરાબર, કે કોઈ સિંહ છે એ આપણા જંગલનો હોય, સાસણનો, તો કોઈ સિંહ છે એ બીજા દેશમાં અથવા બીજા વિસ્તારમાંથી લઈ આવવામાં આવે. આ બંને કેવા હોવા જોઈએ? શ્રેષ્ઠ, બરાબર. એનું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય હોવું જોઈએ. જો એનું રોગ પ્રતિકારક તંત્ર સક્રિય હશે, બરાબર, તો એમાં એક પણ પ્રકારના રોગ થવાની સંભાવના નથી. હવે આ શ્રેષ્ઠ નર અને માદા લઈ અને આ બંને વચ્ચે પ્રજનન કરાવવામાં આવે. આ બંને વચ્ચે જો પ્રજનન કરાવો તો પ્રજનનની પ્રક્રિયા દરમિયાન જે નવી સંતતિ ઉદ્ભવે, આ સંતતિ છે એ એના પિતૃ કરતાં પણ કંઈક અલગ હશે. શા માટે? તો કે પિતૃ કરતાં સાહેબ અલગ એટલા માટે હશે તો કે આ એક શ્રેષ્ઠ નર છે અલગ વિસ્તારનો, શ્રેષ્ઠ માદા છે અલગ વિસ્તારની. આ બંને વચ્ચે પ્રજનનની પ્રક્રિયા થાય તો બહિર સંવર્ધનની પ્રક્રિયા દરમિયાન, બરાબર, દૂધનું પ્રમાણ કેવું વધશે? દૂધનું પ્રમાણ ખૂબ જ વધારે. તેમાં માંસનું પ્રમાણ કેવું હશે? તો કે ખૂબ જ વધારે. તો નવી સંતતિ છે એકદમ હેલ્ધી અને તંદુરસ્તી હશે, તો એનું પ્રમાણ છે એ દૂધ અને માંસનું પ્રમાણ કેવું હશે? ખૂબ જ વધારે. અને જો દૂધ અને માંસનું પ્રમાણ વધારે હોય તો આવી બહિર સંવર્ધનની પ્રક્રિયા છે આપણે શ્રેષ્ઠ નીવડે. કેવી નીવડે? શ્રેષ્ઠ. અને શ્રેષ્ઠ નીવડે, બરાબર, તો આપણે શું કરી શકીએ? તો કે આપણે બહિર સંવર્ધનની પ્રક્રિયાઓનો પણ ઉપયોગ કરી શકીએ. આની અંદર પણ આપણે અલગ અલગ પ્રકારના લક્ષણો મેળવી શકીએ, બરાબર. હવે
આપણે અંતર સંવર્ધન અને બહિર સંવર્ધન છે બંનેને ડીપમાં જોયું. હવે એક તમને પર સંવર્ધન વિશે માહિતી આપું. જોજો બહિર સંવર્ધન જેવો જ પ્રકાર છે. પર સંવર્ધન એમાં શું કીધું તો કે એક જાતિનો શ્રેષ્ઠ નર અને અન્ય જાતિની માદા સાથે પ્રજનન કરાવવામાં આવે ત્યારે નવી જે જાતિ મળે તે શ્રેષ્ઠ જાતિ મળે છે. કેવી જાતિ મળે? શ્રેષ્ઠ. જે નવી જાતિ મળે એ કેવી જાતિ મળે તો કે શ્રેષ્ઠ મળે. જો આ નવી જાતિ શ્રેષ્ઠ મળે બરાબર તો દૂધનું ઉત્પાદન, માંસનું ઉત્પાદન કેવું થાય? વધારે. બરાબર. હવે આ જે નવી જાતિ મળે આ નવી જાતિની અંદર દૂધનો સ્ત્રાવ કેવો થાય તો કે સારો. માંસનું પ્રમાણ કેવું હોય તો કે વધારે. બરાબર. દૂધનું પ્રમાણ અને માંસનું પ્રમાણ પણ કેવું હોય? વધારે. જેને પરફલન, એ એક પ્રકારનો પરફલન જેવો જ પ્રકાર છે. કેવો પ્રકાર છે તો કે પરફલન જેવો જ પ્રકાર જોવા મળે. બરાબર. હવે એક જાતિનો શ્રેષ્ઠ નર અને અન્ય જાતિની શ્રેષ્ઠ માદા સાથે જે પ્રજનન કરવામાં આવે ત્યારે જે નવી જાતિની શ્રેષ્ઠ જાતિનો વિકાસ થાય. આમાં કોઈ મિત્રો અલગ અલગ પ્રકારના લક્ષણો હોય અથવા યોગ્ય લક્ષણ ન મળે બરાબર તો એ લક્ષણ છે આપણે મેળવી શકાય. ઈચ્છનીય લક્ષણો છે સંયુગ્મતા મેળવવા માટે આ ખૂબ જ અગત્યનું છે. તો વિદ્યાર્થી મિત્રો હું તમને આનું એક ઉદાહરણ આપું છું કે જે બીકાનેરી ઘેટી અને મરીનો ઘેટો વચ્ચે સંકરણની નીપજ મળે છે. બીકાનેરીનો ઘેટો અને મરીનરીની ઘેટી એ સંકરણનું ઉદાહરણ છે. બીકાનેરીનો ઘેટો અને મરીનરીની ઘેટી સાથે જે સંકરણ કરવામાં આવે બરાબર એના માટેનું બેસ્ટ ઉદાહરણ છે. હવે આને મરીનરીનો પણ કહેવાય અને મરીનો ઘેટી તરીકે પણ ઓળખાય. મરીની ઘેટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીકાનેરીનો ઘેટો અને મરીની ઘેટી સાથે સંકરણ કરવામાં આવે તો એ પર સંવર્ધનનું એક ઉદાહરણ છે. એમાંથી દૂધનું ઉત્પાદન અને માંસનું ઉત્પાદન પણ આપણે સારી રીતે કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના લેક્ચરની અંદર પ્રાણી સંવર્ધનની અંદર 3 સંવર્ધન ભણ્યા અને આ 3 સંવર્ધન છે એ ખૂબ જ અગત્યના હતા. આ 3 સંવર્ધન ક્યાં હતા તો કે આ 3 સંવર્ધન એ હતા બરાબર કે અંતર સંવર્ધન, બહિર સંવર્ધન અને પર સંવર્ધન. ક્યાં હતા તો કે અંતર સંવર્ધન બરાબર અને બહિર સંવર્ધન અને પર સંવર્ધન. આ ત્રણેય ટોપિક છે એ ખૂબ જ અગત્યના ટોપિક હતા. શા માટે તો કે અંતર સંવર્ધન છે એમાં દ્વારા કોઈ પણ ખામી સર્જાતી હતી તો એના ઈચ્છનીય લક્ષણો છે એ મેળવી શકાતા હતા અને સંયુગ્મતા મળતી હતી અને પ્રશંસ લક્ષણો છે એ મેળવી શકાતા હતા.
પરંતુ આ બહિર્સંવર્ધન છે, આ બહિર્સંવર્ધનની અંદર ઘણા બધા લક્ષણો છે, બરાબર, એ અલગ અલગ જાતિના પ્રજનન લક્ષણો વિશે આપણે મેળવી શકતા હતા. વિદ્યાર્થી મિત્રો, પરસંવર્ધનની અંદર પણ એક જાતિનો શ્રેષ્ઠ નર અને અન્ય જાતિની શ્રેષ્ઠ માદા સાથે જે પ્રજનન કરવામાં આવે ત્યારે જે નવી જાતિ શ્રેષ્ઠ મળે, બરાબર, એમાં દૂધનો સ્ત્રાવ અને માંસનું પ્રમાણ પણ કેવું રહેતું હતું? ખૂબ જ વધારે પ્રમાણમાં રહેતું હતું. બેકાનેરીનો ઘેટો અને મરીની ઘેટી સાથે જે સંકરણ કરાવવામાં આવતું હતું, બરાબર, એમાંથી શ્રેષ્ઠ સંકરણનું ઉદાહરણ જોવા મળતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક છે આપણા ખૂબ જ અગત્યના હતા. તો આપણે આજનો લેક્ચર છે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી છે આ લેક્ચર છે કમ્પ્લીટ નોટબુકની અંદર લખી લેવો. ઓકે, અસ્તુત.